આવતીકાલે વકીલ મંડળની ચૂંટણી યોજાશે। 5 વર્ષ પહેલાની સમસ્યા એટલે કે 5 વર્ષથી જે સમસ્યાથી વકીલો હેરાન થઈ રહ્યા છે, સમસ્યા પોતાની બેઠક વ્યવસ્થાની સમસ્યા। વકીલો માટે એક માળ બનાવવામાં આવ્યો, ત્યાં અધિકારીઓએ આખો માળ રોકી દીધો, આખા માળ પર બેઠક વ્યવસ્થા પોતે જમાવી દીધી। વકીલોને બેઠક વ્યવસ્થા નથી, તે અંતર્ગત અનેક તકલીફ પડી રહી છે, યુવાન વકીલોને તકલીફ પડી રહી છે। સાથે જ બીજું એક કેબિન, બીજું એક એડવોકેટ હાઉસ બનાવવામાં આવ્યું, તે પણ બેસવા લાયક નથી, ત્યાં પણ બેઠક વ્યવસ્થા નથી થઈ શકી। તેને લઈને યુવાન વકીલોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરની જૂની ન્યાય મંદિર ઇમારતમાં વકીલો ટેબલ લગાવી બેસતા હતા, ત્યારે વકીલોની સંખ્યા ઓછી હતી। નવી કોર્ટની ઇમારત તૈયાર કરવામાં આવી, કોઈ પણ વકીલ કોર્ટની લોબીમાં બેસી શકશે નહીં તેવા નિયમો પણ બનાવવામાં આવ્યા, ત્યારે વકીલો રોષ વ્યાપ્ત કર્યો, આંદોલનો પણ થયા। આખરે હાલ પ્રમુખે હાઈકોર્ટના લેખિતમાં બાંહેધરી આપી અને કોર્ટ પરિસરમાં વકીલો ટેબલ મૂકીને બેસશે નહીં, જેથી વકીલોની બેઠક વ્યવસ્થા માટે કોર્ટ પરિસરમાં એક અલગ એડવોકેટ હાઉસ બનાવવામાં આવ્યું, 500 વકીલો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી। તે બાદ કરોડો રૂપિયાના ખર્ચે વધારાનું એક એડવોકેટ હાઉસ બનાવવામાં આવ્યું। એડવોકેટ હાઉસમાં વકીલ મંડળના હોદ્દેદારો માટે આખો એક માળ રોકી દઈ દરેકની અલગ અલગ કેબિનો સરકારી ખર્ચે બનાવી દેવામાં આવી છે। હજી એસી લગાડવાની કામગીરી બાકી છે। છેલ્લા 5 વર્ષ સુધીમાં વકીલોની બેઠક વ્યવસ્થાનો વિવાદ ચાલી રહ્યો છે। ફરી એકવાર બેઠક વ્યવસ્થાનો વિવાદ સર્જાયો છે। નવું એડવોકેટ હાઉસ ચૂંટણી હોવાથી છેલ્લા 2 મહિનાથી બંધ રાખવામાં આવ્યું છે। આ 3 માળની ઇમારતમાં એક આખો માળ હોદ્દેદારો રાખી લીધો છે। અન્ય 2 માળ પર વકીલો માટે પૂરતી બેઠક વ્યવસ્થા નહીં થઈ શકે તે માટે વકીલોનું તેવું કહેવું છે। હાલમાં નોંધાયેલા 3000 જેટલા વકીલ પ્રેક્ટિસ કરી રહ્યા છે। દર વર્ષે બીજા 250 થી 300 વકીલોનો ઉમેરો થાય છે। બીજું નવું બનાવેલું એડવોકેટ હાઉસ હોદ્દેદારો માટે આખો માળ રોકી લેતું હોય, ત્યારે યુવા વકીલોમાં રોષ જોવા મળ્યો છે। 5 વર્ષનો સમયગાળો થઈ ગયા છતાં વકીલોની બેઠક વ્યવસ્થાનો મુદ્દો યથાવત છે। બેઠક વ્યવસ્થાને લઈને એક પ્રથમ માળ, ચેમ્બર અને કોન્ફરન્સ હોલ માટે કોની પરવાનગી બનાવવામાં આવી છે તે અંગે યુવા વકીલોમાં ચર્ચાનો વિષય છે। વકીલ મંડળના 55% યુવા વકીલ સભ્યો હોય ત્યારે સન્માનપૂર્વક વકીલાત કરી શકે તે માટે ન્યાયતંત્ર અને સરકાર દ્વારા બાંધવામાં આવેલું નવું એડવોકેટ હાઉસ પહેલો આખો માળ ચૂંટાયેલા માટે ચેમ્બર્સ બનાવી દઈ અને યુવા વકીલોની બેઠક વ્યવસ્થા છીનવી રહ્યા હોય તે ચર્ચાએ જોર પકડ્યું છે।